મોરબીના રામચોકના ઢાળિયા પાસે આવેલા બોસ ઇન્ડિયા ફેમિલી શોપ નામનો શોરૂમ ધરાવતા રામજીભાઈ અમરશીભાઈ ભીમાણી ગત તારીખ 15ના સાંજના સમયે તેમની દુકાને હાજર હતા. તે દરમિયાન હાર્દિક જીતુ કૈલા નામનો શખ્સ ત્યાં આવી ચડ્યો હતો અને તેના દીકરા મિલન પાસેથી રૂપિયા 2.5 લાખ નીકળતા હોય જે આપી દેવા તેઓએ જણાવ્યું હતું. પરંતુ રામજીભાઈએ આ રૂપિયા આપવાની ના પાડતા આરોપી હાર્દિક ઉશ્કેરાઈ ગયો હતો અને અન્ય 3 આરોપીઓ હરેશ ગઢવી તેમજ અજાણ્યા શખ્સો સાથે ત્યાં આવી તેમને ગાળો બોલી હતી અને ઢીકામપાટોનો માર માર્યો હતો તેમજ તેમને આડેધડ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેને કારમાં બેસાડી અપહરણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદી રામજીભાઈ જણાવી રહ્યા છે. હાલ આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.